તું આમ કૂટો મારા વાલા, બે હાથ ઉપર કે મારા વાલા તને યાદ કરું છું અને તું નો આવે તો બસ ને, એમ એને યાદ કરો ને, પણ આમ નહીં. પછી કોક માં આવે ને કાણે તે કે બેટા આમ કેમ તે પસાડીયું ખાધી છે? પસાડી નથી ખાધી, રોટલો છે. એટલે પેટમાં બગલમાં રોટલો લઈને નથી નીકળવાનું. હા, નકર પૂંજાવું ને એ બહુ ભારે પડી જાય, બહુ ભારે પડી જાય. હે ચાલુ કરી દીધું. ભજનમાં બખાડાઈ ગયું છે, ભજનમાં બખાડાઈ ગયું. જેને ના પાડે અને નહીં દેવાની પણ વાતો નહીં કરવાની. સદગુરુ મહારાજની જય. પધારો એ પધારો ગુરુ મારા સતને હેલાડીએ રે, એ પધારો ગુરુ મારા સતાની વેલાડીએ. આમાં એવા રૂડા ગત ફળ લાગ્યા રે, પધારો ગુરુ મારા સતને હેલાડીએ રે, પધારો ગુરુ મારા સતાની બીજવરતી બેદવારાને વાળવા છે, વિશ્વાસ મેલી બીજવરતી અધિકરણી રૂપે ક્યારા બાંધે, અકરણી રૂપે ક્યારા બાંધે, પ્રેમ ના પાણી પધારો ગુરુજી મારા સતાની વેલાડીએ. શું કહે છે? પધારો એ પધારો ગુરુ મારા સતની વેલડી. કારણ કે તે મને જે સમજાવી છે વાત એ સાંગો પાંગ જો ઉતરી હોય ને તો આ વેલ સતની કહેવાય. કારણ કે ગુરુ મહારાજે આમાં કોની પધરામણી કરી? સત્યરૂપી ગુરુદેવ ગુરુ મહારાજની. અને છતાંય હજી આમાં જો કાવા દાવા રમતા હોય તો હજી વેલ સતની થઈ નથી. કેરો તો બનાવ્યો છે, ગુરુ એમાં બીજ પણ વાવ્યું, પણ હજી એને ગોળવામાં આવ્યો નથી. એટલે કીધું પધારો ગુરુ મહારાજ સતની વેલડીએ, કે બીજ વર્તીથી મેં તો બીજ વાવ્યા, અને વાવ્યું ને ગુરુ મહારાજે તો એ સતનું જ બીજ વાવ્યું છે હો. એમાં ક્યાંય પણ વિષ નથી. ઓરિજિનલ નિગમ સદગુરુ મહારાજની નિગમ માંથી આવેલું છે. કઈ ગમ માંથી? ગુરુની નિગમ માંથી. નિગમ નું બિયારણ સારું હોય ને મારો વાલા, નિગમ નું જ બિયારણ સારું હોય. તમને તમારી ગમ હોય ને તો એની જેવી કોઈની ગમ નહીં. ગમે એની પાસેથી તમે જ્ઞાન લેશો અને તમારું જ્ઞાન પોતાનું જો અંદરથી ફૂટે ને, અંદરથી જો સમજાય ને, એ જ્ઞાન સાચું છે. એટલે કીધું કે બીજ વર્તીથી બીજ વાવ્યા, અને વાવ્યા છે કાંઈ. ગુરુ મહારાજે આમાં વિશ્વાસ મૂકી કે તે મને કાંઈ દીધું નથી, મારે કાંઈ જોતું પણ નથી. મેં એટલો તારી માથે વિશ્વાસ મૂક્યો, કારણ કે તે મને એવું કીધું કે હું તમારો થઈ જાય. ગુરુએ ખોળી દીધો અને કીધું કેવળ તું જ છો, તારા વગર કોઈ નથી. એને નામનું બીજ વાવ્યું છે આ હૃદય કમળ ની અંદર, અને રખોપું કરવા મારો વાલો સદગુરુ પોતે આમાં બેઠો છે. સદગુરુ ની પધરામણી કરી છે, એમ નામ નથી. કારણ કે રખોલ્યો છે આપણા ખેતરનો. આ ખેતરનો રખોલ્યો આપણો ગુરુ મહારાજ છે. પણ વિશ્વાસ આવે તો, વિશ્વાસ આવે તો. એટલે મેં દેહમાં કીધું હતું એક દી કે ભાઈ તમે ખેતી કરો છો, ભજનમાં આવવું હોય અને રાતે તમારે વાહુ જવું પડતો, વાહુ નહીં જતા. મહારાજ નું નામ લઈને તમારો શેડો બંધ કરીને વહી આવજો. ના રાતે કોઈ જાય તો કહેજો. કારણ કે વાડીએ લાલ બેઠો છે. એ કયો?
બધાની અંદર જે લાલ રમે છે ને એ જ લાલ છે, એ જ લાલ સદગુરુ કીધો છે. પણ ક્યારે ઈ આવે તો કે લાલી મેરે લાલ કી जिद देखूं तित लाल, लाली देखन में गई ખુદ ભી હો ગઈ લાલ. કારણ કે સ્વરૂપ ગુરુનું થાવું જોઈએ, આપણે એના રંગમાં રંગાવવું જોઈએ તો થાય. કારણ કે સડાવ રંગ તો તરત ઉતરી જાય, પણ જે સદગુરુનો પાકો રંગ છે ને ક્યારે ન ઉતરે. કારણ કે આપણે રંગ નથી ચડાવવાનો, આપણે ગુરુમાં ભળી જવાનું છે, ગુરુમાં મળી જવાનું છે અને ગુરુમાં મટી જવાનું છે. આમાં કાંઈ પામવું એનું કામ નથી. આમાં ભળવાનું છે, મળવાનું છે અને મટવાનું છે. જેને આ તૈયારી હોય ને એને આમાં પગ મૂકવો. કારણ કે આ ગલી બહુ હાકડી છે, એક બે પગલા વળ્યા પછી પાછું વળાય એવું નરસિંહ મહેતા કહે છે કે પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ના સમાય, જબ મેં થા તબ હરી નાય, અબ હરી હે તો મેં નાય. પેલા આપણે હતા હું પણ આનો દાવો, અને સદગુરુના ચરણે ગયા અને હું પણ આના દાવા હટાવી અને સદગુરુએ પોતે પધરામણી કરી, લે તારા હૃદય કમળમાં હવે મારી સિવાય બીજો કોઈ હોવો ન જોઈએ. પણ ક્યારે થાય? આપણે કાંઈક તૈયારી તો કરવી પડશે ને, કે કુળ કપટ દગા પાછળાને આપણે વિરામ દેવો પડશે. પણ હજી જો એવું ને એવું અંદર હોય અને કહેવાતા જો ગુરુના શિષ્યો હોય ને તો શિષ્ય નથી મારા વાલા છેલ્લા છે. 12 મહિને ગુરુનો બોધ ન ઉગે ને ગુરુ કેમ ન કરી શકીએ મારા વાલા? આ જો કોઈ ઠપકો નથી હો, ભજન ગાવાતા નથી આવડતું. જેને ભજન નહીં ગાવું હોય ને બોલતા શીખવું પડશે, નક્કી કરી નાખજો આવતા વર્ષ. જેને ભજન ગાતા નથી શીખવું એને બોલતા શીખવું પડશે. મહારાજ કહે દરેક બોલો તો તમને જે આવડે બોલવું પડશે. નગર કે મહારાજ હું એક ભજન ગાઈ લઉં તો ભજન ગાવાની તૈયારી રાખજો. બરાબર ને? કાક તો આવડવું જોઈએ, કારણ કે આપણું માથે ગુરુનું ઋણ છે. એ ઋણ ચૂકવા માટે કા દ્યો ને કા લ્યો, કા સત્સંગ તમે આપો અને કા ભજન ગાઈ લો, કા ભજન ગાઈ લો. ગાવાનું છે. એટલે કે છે ભાઈ ગુરુ મહારાજા તો એક બીજ વર્તીથી બીજ વાવ્યું કે આ બીજ મેં વાવ્યું છે ને આની અમર વેલી હારી ઉગશે. એને તો વિશ્વાસ વાવ્યો, પણ હવે આપણે શું કર્યું તે કે ભાઈ બીજ વર્તીથી બીજ વાવ્યા છે, વિશ્વાસ મેલી કરણી રૂપી ક્યારામાં શું કરવાનું છે? આપણે ગુરુ મહારાજે કેણી કીધી અને આપણે રેણી રૂપી આ કરણી પાડવાની છે. કે એ કેરાની અંદર જે બીજ વાવ્યું, આ કયું કે આ 9 દ્વાર વાળો એક કેરો છે, હૃદય કમળમાં બીજ વાવ્યું છે. આની અંદર બીજો ઉગાવવો આવે ને તો એને ગોળવાનો, એને કાઢવાનો છે. તો કેવી રીતે કાઢવાનો? કે બીજ વાવ્યું પણ ગુરુના જો થયા ને 6 મહિને કોટો નીકળે તો કોટો તરત દેખાય. તો કોટો ક્યાંથી આવે છે? ગુરુના વચન માંથી આવે. કે વચનમાં વિશ્વાસ રાખી અને વચનનો વિચાર કરવાનો છે. તો વચનનો વિચાર કોણે કર્યો ને કેવી રીતે વચનનો વિચાર કર્યો હોય ને તો એમાં કોઈને પૂછવું ન પડે કે ભાઈ મારામાં આવી ગયું છે, પૂરું નહીં. આપણને ખબર પડે, બીજાને કોઈ ન ખબર પડે. સતગુરુના શબ્દ વિચાર સતગુરુના શબ્દ વિચાર આટલે મોહ માયાને વિકાર હરે રસ પેરે જે સતનામની વેલ આમાં વાવી છે ને સદગુરુ મહારાજે, એનો જો કોટો નીકળ્યો હોય તો 3 વસ્તુમાં ફરક પડી જવો જોઈએ. આપણી અંદર 3 વસ્તુમાં ભેદ દેખાય કે પેલા આવું કઈ નહોતું અને હવે કેમ આ છોડવાની વાત કરી. સદગુરુના શબ્દ વિચારતા તળે મોહ માયા અને વિકાર, આ 3 વસ્તુ સમાવા મળે. અને આ 3 વસ્તુ સમાય તો બીજી વસ્તુ આપણને ફાયદા રૂપે શું મળે? કે બાળી ભસ્મ કરે બીજ વાસનાનું બીજ નો રે. શું કે છે? વાસનાનું બીજ પણ આમાં નો રે. બાળી ભસ્મ કરે બીજ વાસના,
ઉર પ્રગટે પ્રેમ અપાર હરિરસ જે પીવે. જેને હરિનામનો રસ, જેને સદગુરુએ આપેલું નામ છે, એ નામનો જે બોધ જેને સદગુરુનો આ હૃદયની અંદર વાગોળ્યો છે, વાગોળવો પડે, નિધ્યાસન કરવું પડે. વાગોળવો કહેતા એને યાદ કરવો પડે કે મારા ગુરુ મહારાજે મને કઈ કેણી આપી છે અને કેણી માથે મારે રેણીમાં રહેવું કે નહીં. તો આપણે પચવી વર્ષ જૂના થઈ ગયા હોય અને આપણને એ રેણીની ખબર ન પડે. શું અંધારું છે એટલું બધું લાલજી મહારાજના જ્ઞાનની અંદર? શું અંધારું છે નિરાંત મહારાજના જ્ઞાનની અંદર કે મારે મારી ફરજમાં રહેવું પડે? મારી ફરજ શું છે, મારે શું કરાય શું ન કરાય, આપણને ન ખબર પડે. જો ન ખબર પડતી હોય તો આપણા દિલને પૂછી લેવાનું, હું કાંઈક અંધારામાં છું, અંધારામાં છું. તો અંધારામાંથી અંજવાળામાં જવા માટે ગુરુને યાદ કરો. ગુરુએ શું કીધું છે, શું કીધું છે એ યાદ કરો. એ જ કરવાનું છે, બીજું કઈ નથી કરવાનું. યાદ છે તો આબાદ છે, ભૂલ ગયા તો બરબાદ છે. પછી કહેવાના ભગત છે, આપણે કહેવાના શેલા છે. શિષ્ય નથી. શિષ્ય હોય ને એ તો ગુરુનું હોય. તો એ વર્તન કેવું કરે? સંસારમાં કોઈને નડે નહીં, કોઈને નડે નહીં. આ એક પણ તો એ આપણે લેવું પડશે. બધાયનું સહન કરજો પણ કોઈને નડવાનું નહીં. છેતરાઈ જાયજો પણ કોઈને છેતરવા નહીં. એટલે કે છે કે ભાઈ કરણી રૂપી ક્યારા બાંધી, એમાં પાજો પ્રેમના પાણી. હવે ભાવ હશે તો પ્રેમ થાય છે ને, પણ પેલા ભાવ જ નથી જાગતો તો કારણ કે દેહ ગુરુની અંદર જો પરમાત્માનું દર્શન ન થાય ને મારા વાલા, તો ક્યારે પરમાત્માના ભેટો થવાની વાટે ન રાખતા. કારણ કે જે સગુણ છે ને એનાથી નિર્ગુણ નક્કી થાય છે. નિરાકાર છે એવું કીધું કોણે? કોણે કીધું કે ઈશ્વર નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્લેપ છે? આવો અક્ષર કોણે લખ્યા? કોઈ અનુભવ કર્યો છે? હો, તો અનુભવ કરવા વાળો કોઈ સાકાર છે. અને એ જ સાકારે પ્રગટ થઈ અને ગુરુ મહારાજે આપણને જ્ઞાન બતાવ્યું છે. વારે વારે કઈ ભાઈ સબ ઘટ મેરે સાઈયા, ખાલી ઘટ દિશે ન કોઈ, કે વા ઘટ કી ભલે હારી છે, જા ઘટ પ્રગટ હોય. જ્યાં ઘટ થી પ્રગટ થઈ અને આપણને જેમ સેમ જો વાત કરતા હોય તો એને નમન કરી લેવું જોઈએ. એને નમાવવો ન જોઈએ. એને નમાવવાની ઈચ્છા ક્યારે ન કરાય. ગમે તે હોય. આજ અમે પેલા દાદા બીમાર છે, એ દાદા તમારે ન નમાય, અમારે તમને નમવું પડે કે નહીં, મારો અધિકાર છે. તમે જો લાભુ દાદા મરવાની અણી માથે છે, પણ ખાટલે હતા તો મારે યારે કોણ, અમારા રમેશભાઈ હતા, દાખલ થયા હતા ન્યા આમ ગયો તો હવે નળે નાકમાં હતી તોય પગે લાગવે. અરે મારા વાલા આ ધંધો ન કરાય તમારે. પણ કે નહીં, મારો નિયમ છે, મારો ગુરુનો ધર્મ છે કે મેં તમારા અંદર જોયો છે તો હું તમને નમું છું. તમે જોવો તો ખરા. અને આજે કાંઈક ફરક દેખાય છે. પછી કે છે ઉગી છે કાંઈ અમર વેલી એના મૂળા તો હે પ્યાર મેલી. ઉગી છે કાંઈ અમર વેલી મૂળા તો પ્યાર મેલી. ફાલે અને ફૂલે તો ભાઈ નિજ આધરામની વેલી. હે આ નિજ આધરામની વેલી. હે પધારો ગુરુ મારા સતની, હે વેલાડી રે પધારો ગુરુ મારા સતની. કારણ કે ગુરુ મહારાજે આમાં એક નામનું બીજ વાવ્યું, પણ કરણી રૂપી ક્યારા કરીને એમાં પ્રેમના જો પાણી પાયા હોય તો કે ઉગી છે અમર વેલી. પણ કે એ વેલ ઉજા પેલા એના મૂળ તો પાતાળ આવી ગયા. આ વેલ કેવી છે? હજી આ જગતને દર્શન ન થાય ને એની પેલા એના મૂળ પાતાળ જાય અને પછી ઈ પ્રગટ થાય. કે દાબી દુબી નો રહે, એ તો કસ્તુરીની વાત. કારણ કે આમાં બેઠો છે ને એને પ્રગટ કરવો જ પડે. કા વેણથી થાય, કા નેણથી થાય, કા વેણથી થાય અને કા નેણથી થાય. અને હરેક નો દાખલો જશે મારો વાલો પેલા નેણથી થાય પ્રગટ.
પેલા ગમે તે વસ્તુ તમને પ્રેમ જાગે, તમને સાચું શબ્દ સમજાય ને તો તમારું આંખની અંદરથી આંસુ ટપકી જાય, કારણ કે ત્યાં નૂર બની અને ટપકે છે, નૂર બને. બીજો અખતરો ક્યાં છે કે તમે ગમે ના સત્સંગ ભજનમાં ગયા છો અને શબ્દ સાચો આવે ને તો 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય, વાહ મારો નાથ આજે વિલસે છે હો. આ બીજો પરસો છે. અને ત્રીજો જેમ સેમ કોરે કોરો કઈ ભેળસેળ વગરનો જો આવે ને તો સમજવાનો કે આ ગુરુ ગુણ છે, બીજો કોઈ નથી. આપણે હું તમે તો કાંઈ નથી. આમાં જો પ્રગટ કોઈ સારો શબ્દ આપતો હોય ને તો અંદર બેઠેલો જે પરમાત્મા જે સદગુરુ આપણો છે ને એ જ આપીએ કે હો, નકર શબ્દના તો ઢગલા છે પણ હાકલ કરીને આપે કોણ? એટલે કીધું શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ કી સબ ઢગઢેરિયા, શબ્દ में से सबल निकाल के देने ઓ સતગુરુ હમેરિયા. આની અંદર આમાં હર દમે બેઠો છે, કોઈ દમ એના વગરનો ખાલી નથી. એટલે કે ઉગી છે કાંઈ અમર વેલી, મૂળ એના પિયાળ મેલી, ફાલી અને ફૂલી, આ તો નિજ ધર્મની વેલી. કયો ધર્મ? નિજ ધર્મ. નિજ કહેતા પોતે થાય. આ નિજ ધર્મની વેલી કે પોતાનો ધર્મ કયો? તો સદગુરુના ચરણે જયારે આપણે કાંક જાણવા ગયા હતા કે મહારાજ આમાં હું કોણ છું મને ખબર નથી, તો ગુરુ મહારાજે કાંઈ નથી બતાવ્યું કે તું તારો ધર્મ સંભાળ. અને આગળ આપણે વાણી ગાય તો તોરલે જેસલને શું કીધું કે પાપ તારો પરકાશી દે, જે કીધું એ બધું હવે મૂકી દે ને ભૂલી જા, ધર્મ તારો સંભાળ. તારો ધર્મ શું છે? આપણો પોતાનો ધર્મ શું છે? કે આપણે તે કોઈને દુઃખ ન થવું જોઈએ, કાંઈ આપણને જ્ઞાન વધારે ન થાય તો કાંઈ નહીં. આખું વિશે ભગવાન દેખાય કે ન દેખાય એ નથી જોવું આપણે, પણ જે બોલતો ચાલતો હાલતો ચાલતો આપણા ઘરમાં જે છે ને એને કોણિયું મારવાનું બંધ કરી. હા, હું એ વાત નથી. આપણેથી છેતરાવાનું, આપણે કોઈનેથી આપણેથી કોઈને તકલીફ ન થાય, આ ગુરુનો પહેલો બોધ છે. આપણેથી કોઈને તકલીફ ન થાય, કારણ કે આપણે ગુરુના બાળક છે. આપણે અંદર જેમ સેમ જો પ્રગટ થયો હોય તો સામે નથી તો એ કઈ એની જેવું વર્તન આપણે ન કરાય ને. આપણે અંદર સમજણ છે તો સામે સમજણ છે એની હારે વર્તન કરો. તો આજ નહીં તો કાલ એ પાનું ભીંજા હે ને ભીંજા હે અને ભીંજા હે ને ભીતર, ત્યારે પછી ક્યારે ન થાય. એમ નામ જો આત્મા ખોવાઈ ગયો, હમણાં જે કઈ વાણી કહેતા હતા કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો, એ વાટે ને ઘાટે કોઈ જોયો હોય ને તો એને કહેજો. કોઈ વાટે ને ઘાટે, તો આ વાટે ઘાટે થી ને જડેલા જ બીજે ક્યાંયથી તમે જો કોણ? આપણે કોઈ હગા છે હાથ પેઢીએ, પેઢીએ હગા ખરા, પણ આજે હગા ભાઈ કરતા વિશેષતામાં આપણે રહી કે નહીં? એક કેટલો વિશ્વાસ છે ગુરુનો, તમે જુઓ. ગુરુ મહારાજે કેટલો વિશ્વાસ આપણને આપ્યો છે, કારણ કે વિશ્વાસ છે ને એનાથી મોટો કોઈ દેવય નથી. વિશ્વાસ છે એ જ સદગુરુ છે, બીજો કોઈ નથી. ગુરુ કોઈ વ્યક્તિની વાત ન સમજતા, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ દેહ નથી. હા, આની અંદરથી જે બોલે છે ને એ જ ગુરુ છે, બીજો કોઈ. પણ બોલે ક્યારે? કે બોલે તે બોલ્યામાં નહીં, ચાલે તે નહીં ચાલ્યામાં, દર્શી નહીં દર્શ્યામાં, પરસી નહીં પરસ્યામાં. કઈ દેખાતો નથી પણ બધામાં ભેગો રહીને બોલે છે, ભેગો રહીને બોલે. એટલે કીધું ભાઈ કરણી રૂપી ક્યારા બાંધી, હા હાલી છે કાંઈ ફૂલી, આ તો નિજ ધર્મની વેલી. આ નિજ ધર્મ ક્યાં ક્યાં હતો અને કોને પાળ્યો? ખેડ સતયુગ થી આ ધર્મ હાલ્યો આવે છે. આજકાલનો આપણો નવો ધર્મ નથી. આજકાલ લોકોને એક ફેશન આવી ગઈ, એ તો ગુરુવાળા છે, તો ગુરુવાળા છે, ક્યારે ભગવાનની વાત ન કરે. એટલે ભાઈ ભગવાનને ગુરુ હતા કે નહીં? એ જ ગુરુની વાત છે, એ જ ગુરુની વાત, બીજા કોઈ ગુરુની વાત નથી થતી. કે ભગવાન જે ગુરુથી ભગવાન બન્યા, કૃષ્ણ કે રામ, ભગવાન જે ગુરુ છે એ ભગવાન બન્યા, એ ગુરુની વાત કરી છે આપણે. એવા ઈ ગુરુએ એની અંદર વાસ કર્યો ને ત્યારે એ રામ રામ કહેવાના કારણ કે એ રેણીથી રામ બન્યો, રેણીથી રામ બન્યો. કૃષ્ણ કરણીથી રામ બન્યા. કરણીથી એક વખત તમે વિચારજો કે રામ કે કૃષ્ણ એના માટે કેટલું જીવન જીવા, એના પોતા માટે કેટલું જીવન જીવા, કે ક્યારે એક શ્વાસે એના માટે એને લીધો જ નથી. મર્યાદા જ પાળવામાં રહ્યા અને ઓલા વ્યવહાર કરવામાં રહ્યા, ઓલાનું હરખું ઓલાનું હરખું, બધાને હરખું કર્યું એનું બગડી ગયું. આ જો એનો હંજવાળી કરવી પડી,
બધાનું બગડી જાય છે, પણ ધ્યાન રાખવાનું છે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. એટલે કીધું કે ભાઈ આવી ભક્તિ કોઈએ કરી ખરી? કે નિજિયા ધર્મ કરી કે સતયુગ થી હાલ્યો આવે? તો કે કોણે કરી? તો કે સાંભળો. પ્રથમ તો પ્રહલાદે જાણીને હરિશ્ચંદ્ર તારા દે રાણી. પ્રથમ તો પાંચ પાંડવને દ્રૌપદી રાજા બલીને ઘેર વારતાણી. હે રાજા બલીને ઘેર વારતાણી. પધારો ગુરુ મારા સતાની વેલાડીએ. હું કે છે આ કોને કોને ભક્તિ કરી નિજ ધર્મની, પોતાનો ધર્મ કે આમાં હું કોણ છું. આ પાંચ તત્વને ઓળખવાનું આ નામ છે એક ભૂપતભાઈ એવું. પણ આ પાંચ તત્વની અંદર કોણ રહ્યો છે? આ પાંચ તત્વના દેહને ચલાવી કોણ રહ્યો છે? ઈ ધર્મ આપણો છે, ઈ જાણવો પડશે. પહેલા તો પોતાનું એડ્રેસ પોતાને ખબર નથી, અને ઈ આપણા ગુરુ મહારાજે આપણને બધાને બતાવ્યું છે. કે જેમ સેમ પડમાં ઉતારીને ભગવાનને કીધો, જો આ તું કહેતો તો ગીતાનો કૃષ્ણ ઈ કે બીજો કોઈ? અને પછી તારે જો વર્તીથી જોવું હોય તો તારી વર્તીને વિરાટ કર. તો આ જે બેઠો છે ને ધાબા માથે, એ બધો એક જ રૂપે છે. અનેક માંથી એક કર્યું અને એક માંથી અનેક કરી અને ગુરુ મહારાજે જુક્તિ કરી નાખી. અને જુક્તિ થી આપણે મુક્તિ થાય છે. જુક્તિ વગર મુક્તિ થતી. અહીંયા આપણે આવું તું જમવા તો ભાઈ આપણને એડ્રેસ ની તો ખબર હોવી જોઈએ ને, એ જુગતી ની તો ખબર હોવી જોઈએ ને, કે ભાઈ ક્યાં આ પંકજભાઈ નું ઘર આવ્યું છે. એ ખબર હશે તો જ મુકામે જઈશું. એટલે ગુરુ મહારાજે આપણને નિજ ઘરનું, નિજ ઘર કેતા પોતાના ઘરનું એડ્રેસ આપ્યું છે કે તું પાછો વળી જા, બહાર તને ગોથા ખાતે ક્યાંય નહીં મળે. કે મારો હીરો ખોવાણો કચરામાં. ક્યાં ખોવાણો? કચરામાં. જગતમાં ગોતવા નીકળ્યા, પણ નહીં, હીરો તો હતો આપણી અંદર, બીજે ક્યાંય નહોતો. કારણ કે જે ઝાટકી કચરામાં હીરો ન હોય. એ ઝાટકી હુપડીની બહાર જાય, પણ હુપડીની અંદર તમે જેની નજર કરશો ને તો બધું કચરું બાદ કરતા એક નજર હીરા માથે જાય છે. બધું કચરું બાદ કરાવ્યું ગુરુ મહારાજે, અને એક જેમ સેમ પોતા માથે નજર કરાવી. અને ત્યારે સુખરામ બાપાને કહેવું પડ્યું કે પોતામાં પ્રભુજો ને પરગાટ રીતે. પોતામાં પ્રભુજો ને પરગાટ રીતે. હરદમ દિયે છે હોકારો, હરદમ દિયે છે હોકારો. ગમ વિનારે નાર કરે ગુલામી. ગમ વિનાર કરે ગુલામી. કેમ કરીશું જે મુક્તિ નો યારો. કેમ કરીશું ને મુક્તિનો યારો. પોતામાં પ્રભુજો ને પ્રગટ રીતે. પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે. આ કેમ વાણી ગૌરવ છું ખબર? પોલ પર ભાઈ હુતા છે, ઓલી દિવાલે ટેકો દઈને બેઠા, ત્યાં વાહે જવાનું નથી. એટલે કીધું પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે. તો કે ભાઈ પ્રગટ બધાય કે છે, તો ક્યાં છે તો કયો? તો કે હર દમે દિયે છે હોકારો. એ આગળ જરી કઈ નથી. તમે જે શ્વાસ ને ઉચ્છ્વાસ ની ક્રિયા જે લ્યો છો ને, એની અંદર રાધા અને કૃષ્ણ રાસ હર હંમેશ રમી જ રહ્યા છે. શિવ અને પાર્વતી આ કંઠની અંદર બેઠેલા છે. નકર બે નો બોલાય મારા વાલા. હુતા હોય ને તો ઉભા ન થાય કે ભાઈ અડધી રાતે હું ગયો તો પડખા ભરા હુતા હતા, પણ હવે સીતાપાઠ થયા એ થયા પછી, કારણ કે ઓલો રાસ રમતો બંધ થઈ ગયો. સમાધિ અવસ્થામાંથી છૂટી અને વિષ્ણુ લોકમાં શિવ અને પાર્વતી વહી ગયા. પછી ન બોલે. એને બોલાવવું હોય તો હરદમ હોકારે તમારે હાજર રહેવું પડશે. એટલે કીધું પ્રથમ તો પ્રહલાદે જાણી
અને હરિશ્ચંદ્ર અને તારા દેરાણી આ બધાએ નિજ ધર્મની વાત કરી, બીજી કોઈ ધર્મની વાત નથી. કારણ કે આ સમજાવવા જાય તો ખબર પડે, એટલે ટૂંકમાં આપણે લઈ કે ઘોડ ઉતરીશું રે. એટલે કીધું હરિશ્ચંદ્ર ને તારા દેરાણી, હરિશ્ચંદ્ર રાજાને આ નિજ ધર્મને વરવા માટે ગુરુએ કીધેલી એક રેણી પાળી, કેણી માથે એક રેણી, કે અસત્ય ક્યારે નહીં આસરતો, સતનું પાલન કરજે. તો વિશ્વામિત્રએ કીધું કે હું જોઉં છું કેવું સતનું પાલન કરે છે. ભિક્ષાન દેહી કરી અને બધું લઈ લીધું એનું. બધું લઈ લીધું, રાજપાટ બધું તારું મને આપી દે. અને છતાંય તે વાહે પડ્યા, તે કેટ સુધી ન મૂક્યા, બધાને આ કહાનીની ખબર. પણ હરિશ્ચંદ્ર હાર્યો ન હારે, કારણ કે જેની હારે ગુરુ મહારાજ છે ને, જો વિશ્વાસ હોય તો એની વાત છે. જો ગુરુ મહારાજ આપણી હારે હોય ને તો ક્યારે આપણી હાર નથી થતી, હાર થાય ને તો એની થાય, આપણી ન થાય. કારણ કે ભાગવત ની અંદર એક દાખલો આવે છે. સહદેવે ભગવાન કૃષ્ણ પાસે વરદાન માંગ્યું કે ભગવાન અમે 5 માંથી એકે મરી તમારે મરવું પડે. અને એને વરદાન દેવું પડે હતું, કારણ કે એ સહસ્ત્ર વિદ્યા શીખી ગયા હતા. એને દેવીઓએ 66 જોગણીએ સહસ્ત્ર રૂપ ધારણ કરવાની વિદ્યા બતાવી હતી. અને એને સહસ્ત્ર બની અને કૃષ્ણને ઢાંકી દીધા હતા, માથે ચડી ગયા હતા. એ કે સહદેવ હતો એમ નામ થઈ જાય, તું કે હાલ. એ કે તો અમે 5 માંથી એક મરી તમારે મરવું પડે. અને ગુરુ મહારાજે આપણને એ જ વિદ્યા શીખવાડી તો. અત્યારે સહસ્ત્ર રૂપે થઈ, પણ આમાંથી એક તત્વ જો ઓછું થાય ને, 5 તત્વ છે, આ તત્વમાં 5 માંથી એક પણ ઓછું થાય ને તો કૃષ્ણ નીકળવું પડે. આમાંથી કૃષ્ણ નીકળી જાય, એ વગર નો કાંઈ થાય. કારણ કે આ 5 તત્વ છે ને એ પાંડવો છે ને સત્વામાં હાલી રહ્યો છે ને, જે રથ હાકી રહ્યો છે ને. કારણ કે 4 ઘોડાનો રથ છે કૃષ્ણ ભગવાન, અને અર્જુનનો રથ કોનો, કેટલા ઘોડા? 4 ઘોડા. એ 4 અંતસ્કરણ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ 4 ઘોડાની રાય પરમાત્માને જો ગુરુને હોપવામાં આવે ને, તો મળ વિક્ષેપ ને આવરણ બધા હટી જાય એના. મળ આવે તો વિક્ષેપ થાય ને, અને વિક્ષેપ થાય તો તકલીફ પડે ને. એટલે આ બધું કાઢવાનું છે એકવાર. કારણ કે જો નીકળે એમ નથી, નાશ થાય એમ નથી, સમય છે બધું. બાકી જરીકે પગ લપશો ને તો પાછું તરત પ્રગટ થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મત બધું સમાવવામાં આવે છે, સમાવવામાં આવે છે. કોઈ એમ કે ગુરુ મહારાજે બાળી દીધા, પાપ તાપ ક્યાંય બળતા નથી, પણ સમય છે, સમય છે. પણ જો તમે ગુરુના ચરણમાં રહી જાઓ અને નામદાનનું નાણું જો ભેગું કરી લેવો, અને એ પલ્લામાં જો વજન વધી જાય ને તો ઓલા એને હાથે ભોગવાઈ જાય, ખબર નહીં રહે. કારણ કે 5 જ પોટલા લઈને આપણે આવ્યા હતા, અને 25 તો બાંધી લીધા છે. લઈને ગાડી નથી છોડી, ગાડી નથી છોડી. આપણે ભાઈ સુદામાં શોખ ઉભા કઈ ગોરખીના રીંગણા, ગોરખીના રીંગણા, બધા ન ખબર પડે ગોરખી રીંગણા કેવા હોય. મિની બજાર સિવાય ક્યાંય મળતા નથી. કોઈ નો લે, હો ભાઈ, કોઈ નો લે. એમ ગુરુ એ ઘણી રીતે બગલમાં રોટલા લઈને નીકળ્યા, બરાબર ને. એટલે કે ભાઈ હરિશ્ચંદ્ર ને તારા દેરાણી, 5 પાંડવ અને દ્રૌપદી રાજા બલિ ને ઘેર ઓળખાણી. બલિ રાજાને ન્યા આ હોમો યજ્ઞ જો પૂરો થઈ જાય ને તો બલિ છે ને આપણે ઇન્દ્ર બની જાય. ઇન્દ્રનું સિંહાસન એને મળે. તો હોમો યજ્ઞ જો પૂરો થાય તો આ વસ્તુ બનતી હતી. એટલે ભગવાન ખુદ વામન બની અને યાચક બનીને આવ્યા છે. નાના એવા 12 વર્ષનો બાળક બની અને માથે છત્રી લઈ અને યાચક બની કે મારે બલિના હાથની ભિક્ષા જોઈ છે. એટલે કે બલિના હાથે તમે કયું એટલું અમે આપી દે, હીરા માણેક મોતી જે જોઈ કે મારે તમારા હાથનું ન જોઈ. બલિને હારે મારે વાત કરવી. હું બલિના આંગણે આવ્યો છું, તમારું હોય તો બોલો, કે અમારું તો નથી. અને બલિ રાજાને કાનમાં જઈને કીધું કોઈ એક વામન નાનો એવો બાળક આવ્યો છે અને તમારા હાથે ભિક્ષા લેવાનું કહે છે. અને બલિએ થોડીક જ આહુતિ છેલ્લી બાકી હતી અને કે હાલો હું આવું. અને ગુરુ મહારાજને ખબર પડી કે હા બલિ આ આહુતિ પૂરી કરીને જા, કાંઈ વાંધો નહીં, તમ તાર જે દેવું દે, પણ આ એક બલિ આ તું પૂરી કરીને તો તને ઇન્દ્રનું સિંહાસન મળે. કે ઇન્દ્રનું સિંહાસન મળે, મને મળે કે નહીં, મારા આંગણે યાચક આવ્યો, મારો ધર્મ લાવજે. તમે જુઓ આપણને ધર્મ કયો બતાવ્યો છે. આપણે આપણો ધર્મ ભૂલ્યા છે. આ ગુરુ મહારાજ નું ઉધારે લીધેલું છે.
ગુરુ મહારાજનું ઉધારે લીધું છે અને છતાં આપણને ખજોળ આવી જાય ભજન હોયથી કે આ જ હવે નહીં હાલો પછી વાત હે નહીં. આજ શનિવાર છે એટલે પોટલા વહેલા પોગાડી દો અને વહેલા આજ ભજનમાં જાવું જ છે. બરાબર, થાક ન લાગે ને તો ઊંઘે ન આવે, થાક ન લાગે ને ઊંઘે ન આવે. આ તો પોટલા ફેરવી જે થાય કે એને ટેકો ગોતવો પડે, બીજાને ન ગોતવો પડે. એટલે કીધું કે ભાઈ બલિ રાજા ઉભા થાય ત્યાં ગુરુએ અટકાયો હોય કે નહીં, આજ મારે આંગણે કોઈ બી યાચક આવ્યો તો મારે એ ધર્મ પાળવો પડે. પણ કે તને ખબર છે કોણ યાચક છે? ત્રણ લોકનો નાથ જે વિષ્ણુ પોતે વામન બની અને તને છેતરવા આવ્યો. અરે મારા વાલા, તો મારી ભક્તિ ફળી કહેવાય. હે કે ત્રણ લોકનો નાથ જો ભિખારી બને તો મારી જેવો દાતા કોઈ જિંદગીમાં ન બની શકે. હે તમે જોવો તો ખરા, તો ગુરુ મહારાજે શું માંગ્યું હતું આપણી પાસે? જે બલિ પાસે માંગ્યું ને એ જ માંગ્યું હતું. બલિ પાસે જે માંગ્યું હતું ને એ જ તમારી પાસે માંગ્યું અને તમે આપેલું છે. અને તમારું નથી છતાં મારું કરી બેઠા છો. આપણું નથી, આ કોનું છે? હે આ ગુરુના દેશના અને ગુરુની વાડીમાં આપણે રહેવાનું છે, ગુરુના આદેશમાં રહેવાનું છે. હે એ મેળે બેઠો બેઠો વનમાળે આમ જો બધા જનાવરાને જોવે છે કે કયું પક્ષી ક્યાં બેઠું બેઠું ચણે છે. એવું નહીં માનવાનું કે ગુરુ નથી ખબર. નહીં, તનકી જાણે મનકી જાણે જાણે એ ચિત્તની ચોરી. ચિત્તમાં કદાચ વિચાર જો આપણો આવશે ને તો મારો વાલો એ જાણે છે હો. કારણ કે લેખ તમારે જોવાના છે, વિધાતા તમે તમારા છો, બીજા કોઈ તમારા વિધાતા. કારણ કે આપણે કરવી તો આપણને ખબર છે ને. હે આમ કરીને આમ ખીચામાં નાખી દીધું, એ ગુરુ નથી ખબર, બાજુવાળાને નથી ખબર, જેનું છે એની નથી ખબર, પણ આપણને પોતાને તો ખબર છે ને. હે એ લેખ લખાઈ ગયા છે એટલે એ લેખમાં મેં મારવા માટે આ કરવું નથી. હે આંખ પાડ્યા પછી ભૂમમાં જાવું એ કરતા આંખ જ ન પાડી તો એવો. એટલે બલિ રાજા અહીંયા આપે છે અને આપે છે એટલે ભગવાન હારા 3 ડગલા જમીન માગી. 3 ડગલામાં બધું આપી લીધું, આકાશ પાતાળ અને પૃથ્વી. અડધું ડગલું વધ્યું કે આ દેહ અમારો માટીનો બન્યો છે, પ્રભુ આની માથે પગ મૂકી દો એટલે હું ધન બની જાઉં. પણ ભગવાને એના માથે પગ મૂકવા ગયા ને તે 2 હાથે પકડ્યો. બલિએ 2 હાથે ગુરુ મહારાજનો પગ પકડી લીધો કે હે મહારાજ, હવે તમે અહીંથી કઈ આઘા ન જતા હો, નકર મારું શું થાય, મારું શું થાય. કારણ કે મારી રખેવાળી કોણ કરશે? તો આમાં બેઠો છે ગુરુ મહારાજ, આપણી રખેવાળી કોણ કરી રહ્યો છે? તમે જોવો તો ખરા, આ જે જીવ બલિ છે બીજો કોઈ નહીં. આની અંદર જે જીવાત આપણે જીવ દિશામાં જો જીવતા હોય ને તો આ જ બલિ છે, બીજો કોઈ નથી. આમાં સદગુરુ રૂપી પરમાત્મા આપણી સોકી કરી રહ્યો છે, આપણી સોકી કરી રહ્યો છે કે આ એક પણ રૂવાડે કાંઈ પણ એક નાનામાં નાનો જીવ સડે ને તો બેઠેલો અંદર છે ને એ તરત કે આમ કરી નાખ. હે કોણ સમાચાર આપે છે? તમે જોવો તો ખરા, દેશના ઓલા ખૂણો કહેવાય ને ટેક પગનું તળિયું, આ પગના નખથી ટેક શિખા સુધી સહેજ પણ હસલ થાય ને તો મારો વાલો તરત કે વિષ્ણુ છે, બીજો કોઈ નહીં. એ જ વિષ્ણુ, એ જ પરમાત્મા સદગુરુ રૂપે આવી અને આમાં બિરાજમાન થયા છે. એટલે કે છે કે ભાઈ બલિ રાજાને ઘરે પ્રગટ થઈ. હે બલિ આ જીવ જયારે ગુરુ ચરણે જાય ત્યારે આની ખબર પડે. કારણ કે બધું બાદ કરી અને મહારાજે કીધું તારી પાસે જે કાંઈ છે મને આપ. તે કે મહારાજ મારી પાસે છે મને કાંઈ નથી, મારી પાસે શું છે? તમે બધું કાઢી નાખ્યું, મારી પાસે શું છે? તો કે છે પણ ખબર નથી. તન મન ધન ને શિષ્યના દાવા લઈ અને ગુરુ મહારાજે જેમ સેમ કોરો કડાક કરી દીધો કે હવે લે, હવે આમાં આંખ પાડીશ ને એ તારા લેખ લખા હે નવા. હે નવા લેખ લખા હે. પણ આમાં લેખ લખવા પેલા વિચારજો, લેખ લખવા પેલા બહુ વિચારો. કારણ કે આ જે ભૂલ થાય છે ને એ ડબલ થાય છે. હે ગુરુ કર્યા પછી જો ભૂલ થાય ને તો એ ડબલ થાય, ભોગવટો ડબલ આવે. એના કરતા ભૂલ જ નથી કરવી બને ત્યાં સુધી. બરાબર ને ભૂલ થાય તો યાચના માગી લેવાની. હે યાચના માગી લેવાની કે મહારાજ હું જરાક લપસી ગયો તો પણ તમે મારું ધ્યાન રાખજો. એટલે કે છે કે જો આ ભક્તિ જ વરી હોય તો ભાવ કેવો જાગવો જોઈએ ગુરુ ભાઈઓ માથે, કે જગત માથે ભાવ કેવો રાખવો? તો કે છે ભાઈલાના ભાગ જાગ્યા ને વેલાડે રૂડાદત ફળ લાગ્યા. ભાગ જાગ્યા વેલાડીએ રૂડાદત ફળ લાગ્યા.
હે જે ઉષાને હે કેરાએ તો હે ઉષાને આહલ કેરાએ તો અમાર લોકથી ન આગા હે પધારો ગુરુ મારા સતની હીરલાડીએ હે પધારો ગુરુજીના સતની વેલાડીએ. જો સદગુરુએ જ્ઞાન દીધું પ્રમાણે સમજણ પડી જ ગઈ હોય કે મારા વાલા સિવાય કોઈ આપણું રખોપું ન કરે તો હવે સમજવાનું કે આ જીવના ભાગ જાગ્યા, પાયલાના ભાગ જાગ્યા, આ વેલડીએ રૂડા દત્ત ફળ લાગ્યા. કેવું ફળ લાગ્યું કે ઊંસા ને અધ કેરા ઈ તો વેલો ક્યાં વધીને ગયો, આ વેલી ક્યાં વધીને ગઈ કે ઊંસા ને અધ કેરા ઈ તો અમર લોક થી પણ આઘા. અમર લોક કોને જોયો ભાઈ? અને ન્યા જઈશું તો અમર થાયશું, અને ન્યા જઈશું તો એ ગુરુ મહારાજે જે નામની વેલી વાવી છે ને અને એનું ફળ આપણે સાખવાનું છે. એ ફળ સાખવા માટે વ્યોમ વિહારી બનવું પડશે, કારણ કે અમર લોક થી પણ આઘા. અમર લોક ક્યાં છે? તો ગુરુના ચરણે જઈને ત્યારે મરણ લોક, મૃત્યુ લોક અને અમર લોકની ગાથા ગવાય છે કે તું ભાઈ જન્મો ત્યારે તું મૃત્યુ લોકમાં હતો, પણ તું જન્મો નથી એવું તને નક્કી કરાવું તો? કારણ કે જન્મો તારો દેહ, મરવાનો તારો દેહ, તું જન્મો નથી અને તારે મરવાનું પણ. તો કે મહારાજ મર્યો કોણ અને જન્મો પણ, એમાં કઈ હલવાનું ને બધું આમાં કઈ સમજાણું નહીં. હું તો મરવાનો છું, જન્મો છું. તો દેહ દશા પડી છે, હજી દેહ દશા લાગી. જેવી રીતે જનકને લાગી કે ભાઈ સપનું હાસું કે હું રાજા છું હાસું, હે ત્યારે અષ્ટાવક્રે જેમ સેમ સમજાયું ત્યારે એને ખ્યાલ આવ્યો કે ના ના, સપનું હાચું નથી અને જે સત્ય છે ને એ હાચું નથી. હાચું શું છે કે હાચું આમાં સત્ય જે બોલી રહ્યો ને એ જ બીજો કોઈ નથી, કે જે બોલે છે એ જ હું છું. એટલે સવા બાપાએ કીધું કે બોલે તે બીજો નહીં છે પરમેશ્વર પોતે, અજ્ઞાન નીનર આંધળો એને અળગો રહીને ગોતે. કારણ કે અજ્ઞાન અવસ્થા આપણને લાગી છે, અંધારામાં અજાણી જગ્યાએ કઈ ન હોય. તમારા ઘરની અંદર પાવર ગયો હોય તો તમને ખબર છે કઈ વસ્તુ ક્યાં પડી, ક્યાં લાઇટ ની સાથ છે, બંધ કરું ચાલુ કરું, કારણ કે એ તો જ્ઞાન છે અંજવાળાનું. અને પછી અંધારે એ આપણને ભાવ થાય છે. પણ અજાણી જગ્યાએ આપણે જઈ તો પગ ઊંચા લઈ લઈને મૂકી, તમને ખબર હોય તો. કારણ કે કઈ ખાડો ખડ્યો આવ્યો કે ઠેસ આવે નહીં, એટલે પગ આપણે ઠેસ નો આવે એટલે ઊંચો લેવો પડે, જાળવીને હાલવું પડે. એટલે આ પંથ અજાણ્યો હતો પણ ગુરુ મહારાજે જાણીતો પંથ કરાવી દીધો. હે જાણીતો પંથ કરાવ્યો એટલે કીધું કે ભાઈ લાના ભાગે જાગ્યા, વેલડીએ રૂડા દત્ત ફળ લાગ્યા, ઊંસાને અધ કેરાય તો અમર લોક થી આગા. કારણ કે જ્યાં સુધી દેહ દશા છે ત્યાં સુધી આ ફળની આશા ક્યારે ન રાખવી. હે દેહ દશા જો ટળી જાહે અને વ્યોમ વિહારી, કારણ કે ગુરુ મહારાજે આપણને હંસ ગતિ આપી છે. કેવી ગતિ? હંસ બનાવ્યા છે. પણ જો ખીર નીર નો નિવેડો કરતા નહીં આવડે તો હજી એને જ્ઞાન અને વૈરાગની પાખો નહીં આવે. કારણ કે જ્ઞાન અને વૈરાગની જો પાખો ફૂટી જાહે તો તમે ઉડવા શીખી જાઓ અને વ્યોમ વિહારી બની જાઓ. અને પછી સીધા 3 માર્ગ માંથી ઊંચામાં ઊંચો માર્ગ આપણા હાથમાં. એક માર્ગ છે જળની અંદર હાલવાનો, એને કીધો મીન માર્ગ. બીજો કીડી માર્ગ કે પપિયલ માર્ગ કીધો. અને ત્રીજો છે વિહંગ માર્ગ, જેને હંસ ગતિ જેને આવે, જેને શબ્દની પારખ આવે કે મારે શું કરવું, મારે શું કરાય, આ શબ્દ શું કહેવા માંગે છે. જયારે પોતે જો સમજી જાય ને, કારણ કે સમજાવવા વાળો અંદર બેઠો છે પણ કોશિશ તો કરવી પડશે ને મારા વાળા. હે આવરણ માંથી અલગ થઈ અને જો એ શબ્દને વિચારો ને તો કાર્ય બને. કારણ કે આવરણમાં પડ્યા છે ને ત્યાં સુધી વ્યવહાર એના એ જ હાલવાના છે. એટલે કીધું ભાઈ ભાયલાથી ભાવ રાખો ને ડાળો મેલી એના ફળ સાકો. ભાયલાથી ભાવ રાખો ડાળો મેલી એના ફળ સાકો. એમ બોલાશે એ નિરાલ ભાઈ અમને
સદગુરુ ચરણોમાં રાખો એ અમને સદગુરુ ચરણોમાં રાખો હે પધારો ગુરુ મારા સતની વેલાડી રે પધારો ગુરુ મારા સતની વેલાડીએ કારણ કે ભાઈલાના જો ભાગ જ જાગ્યા હોય ને અને વેલે જો ફળ લાગ્યા હોય તો એક કામ આપણે કરવું પડે ને થતું હોય ને તો જ ફળ લાગ્યા હોય નકર ન ફળ લાગે કે ભાઈલાથી ભાવ રાખો જે ગુરુ ભાઈલા છે કે ગમે તે આ જગત આખું આપણું ભાઈલું છે આપણે ભણવા ગયા ત્યાં આપણે સુવિચાર ગાતા ને ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા જો ભાઈલા આવ્યા હે જે ગાય છે ને જે ગૌરાવે છે એને એ પાળવું પડ્યું પાળવું જ રહ્યું એટલે કીધું ભાઈલાથી ભાવ રાખો ડાળું મેલી એના ફળ સાખો હે આંગળી મૂકી છે તો અહીંયા ઈશ્વર નથી આંગળી મૂકી એનો કાંક મતલબ છે નિરાજ મહારાજે કીધું જોઈ લે તારે જોવું હોય તો નામની હદ હું તને નામની હદે મૂકું છું હે તારે અહીંયા રહેવાનું છે તારે અહીંયા રહેવાનું છે તારે સંતો કે છે અહીંયા રહેવા તો આપને એમ થાય આશીર્વાદ આપે છે આશીર્વાદ નથી આપતો એ પાંચ તત્વના માનવી આ પાંચ તત્વની વચ્ચે હું પડ્યું છે તું જોઈ લે પાંચે પાંચ જગ્યાએ હાજર કારણ કે એની વગરની કોઈ જગ્યા જ ખાલી નથી એટલે કે છે કે ભાઈ ઉભો રહી જા તું જ્યાં ઉભો છો ને ન્યાજ તું છો હું છે તું જેને ગોતે છે ને એ તું ઉભો છો ને ન્યાજ છે બીજે ક્યાંય નથી પણ ક્યારે થાય કે ભાઈ લાથી જો ભાવ જાગે ને તો હે એટલે કીધું ભાઈ જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત પણ કે ગધે છે ગધા મિલે તો હે કારણ કે અજ્ઞાનીથી જો અજ્ઞાની મળે ને તો તર્કવાદ સિવાય કાંઈ બીજું કારણ કે વાંચીને તમે જે કરશો ને નહીં અનુભવ કરવો પડશે મારો વાલો આમાં કયા ખૂણે બેઠો છે કયા ખૂણે મુદાસ બાપુને બોલે સાધીવે કીધું કે આપણે બે ભેગા રહી શું વાંધો તો કે મારી બેન મારા ગુરુ મહારાજે આમાં ક્યાંય ખૂણે ખાસ કઈ રાગ રાખ્યો નથી તું જોતો ખરી આમાં કઈ જગ્યાએ તને દેખાણો કે આની હારે રોટલા શેકી ખાઈ એટલે રોટલા તો હું મારા નાતના શેકી ખાઉં છું તારે જોવું હોય તો હું તને ન્યા લઈ જાઉં એટલે આપણે બે એક થાળીમાં ખાવું પણ ક્યાં એની સુંદરી ઓઢી હે એટલે કીધું પ્રીતમ વરની એ જી સુંદરી રે આ મહાસંત ઓઢવા અને મળ્યા રે જે ઓઢે તે અમર રે વે આ કાળા કાળામાં જય ભળિયા રે પ્રીતમ વરની સતગુરુ